ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા. વડનગર GMERS હોસ્પિટલમાં 3 કેસ, 1 પોઝિટિવ. ડોક્ટરની મહત્વની અપીલ. ગુજરાતમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વડનગર સ્થિત GMERS હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ સંબંધિત કુલ 3 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે, જેમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય 2 દર્દીઓના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે હોસ્પિટલ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પોઝિટિવ દર્દીની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. વડનગર સ્થિત GMERS હોસ્પિટલના જણાવ્યા અનુસાર નોંધાયેલા 3 દર્દીઓમાં 2 પુરુષ અને 1 મહિલા દર્દીનો સમાવેશ થાય છે, જેમાં વિસનગર તાલુકાના 1 દર્દી તેમજ સાબરકાંઠા જિલ્લાના 2 દર્દીનો સમાવેશ થાય છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 3માંથી 1 દર્દીનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય 2 દર્દીઓમાં વાયરસના લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં પોઝિટિવ દર્દીની સારવાર વડનગર GMERS હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ દર્દીની તબિયતમાં સુધારો નોંધાઈ રહ્યો છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. GMERS હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર અનિલ ઓઝાએ સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ છે અને દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ બાળરોગ નિષ્ણાંત ડોક્ટર રત્ના ભોજકે ચાંદીપુરા વાયરસ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું કે આ વાયરસમાં ખાસ કરીને બાળકોમાં તાવ, ઉલટી, આંચકી, બેભાન થવું અને ચેતનામાં ઘટાડો જેવી ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. ડોક્ટરોએ વાલીઓને ખાસ અપીલ કરી છે કે જો બાળકોમાં આવા કોઈપણ લક્ષણો જણાય તો સમય બગાડ્યા વિના નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે પહોંચવું જોઈએ. સમયસર સારવાર દર્દીના જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર આરોગ્ય વિભાગ તથા તબીબો દ્વારા આપવામાં આવતી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. હાલ આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મારું નામ ડૉક્ટર રત્ના ભોજક છે. હું બાળ નિષ્ણાંત અને HOD બાળ વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ HODમાં છું. ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, ઝીણી માખીથી થાય છે. સેન્ટ ફ્લાય માખી તમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે, એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે. એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે. એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી. આ માટે બચાવ માટે પહેલાં તો શું પગલાં લઈ શકાય? આના માટે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી. અગર તમારી આવી લીપણવાળા ઘર હોય અને વચ્ચે જગ્યાઓ હોય તો એને પુરાવવું જરૂરી છે. બાળકને મચ્છરદાનીમાં સુવડાવવું, આખા કપડાં પહેરાવવા અને ખાસ કોઈ બી જે થોડા બી લક્ષણો આવે તો એકવાર ડૉક્ટરને બતાવવા વિનંતી. બેન, કેટલી ઉંમર સુધીના બાળકોને આ ચેપ લાગી શકે છે? આમાં એજ એવા ક્રાઇટેરિયા નથી, પણ બાળકોમાં વધારે જોવા મળ્યો છે, એવું એજ સ્પેસિફિક નથી. હું ડૉક્ટર સુનિલ ઓઝા, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ GMERS જનરલ હોસ્પિટલ વડનગર. હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ PICUમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે. તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને GBRC ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે. એટલે એનો રિપોર્ટ આવે ત્યારે એમાં કહી શકાય. સાહેબ, કઈ જગ્યાના છે કેસ અને એના વિશે માહિતી આપશો? જે પોઝિટિવ કેસ આવેલો છે એ વિસનગર તાલુકાનો છે અને જે બાકીના 2 પેશન્ટ શંકાસ્પદ હાલમાં આવેલા છે, દાખલ થયેલા છે, તે સાબરકાંઠા જિલ્લાના છે અને એમાં 2 10 વર્ષના બાળકો છે, એક 3 વર્ષની બાળકી છે, એટલે 2 પુરુષ છે અને 1 સ્ત્રી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.